હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આખું વર્ષ સારું રહે અને કાળું ના પડે તેવી બધી ટ્રીક અને ટિપ્સ સાથે આથેલી ગરમરનું અથાણું બનાવીશું. તો આ રીતે અથાણું બનાવશો તો અથાણું છે આખું વર્ષ માટે સારું રહેશે. સ્વાદમાં પણ બહુ ટેસ્ટી બનશે અને બિલકુલ કાળું પણ નહીં પડે અને ગરમર ચીકણી પણ નહીં થાય. તો બનાવવી એકદમ સરળ છે. તો વજનમાં 2 કિલો મેં ગરમર લીધી છે. તો માર્ચના એન્ડમાં અને શરૂ થતાં એપ્રિલ મહિનામાં ગરમર છે માર્કેટમાં આવતી હોય છે. તો આ રીતે ગરમર છે તમને જોવા મળે છે તો એને પહેલાં છૂટી કરી લેવાની છે. આ રીતે બધી છૂટી થઈ જાય પછી એને આપણે ચોખ્ખા પાણીથી ધોવાની છે. તો પહોળા અને ઊંડા વાસણમાં તમારે પાણી લઈ અને આ ગરમરને ધોઈ લેવાની, એટલે એકદમ સરસ રીતે એને ધોવાની છે. તો એકદમ સરસ ઘસીને ધોશો એટલે એની થોડી ઘણી છાલ પણ જાતે જ નીકળી જશે અને જે માટીનો ભાગ છે એ પણ તમારે આ રીતે ઘસીને કાઢી લેવાનો છે. તો જો વધારે પડતી માટીવાળી હોય તો ઊંડા પહોળા વાસણમાં ગરમને પલાળી અને થોડી વાર માટે તમે રહેવા દેશો તો એકદમ સરસ રીતે માટીનો ભાગ છે એ ધોવાઈ જશે, સાફ થઈ જશે. તો આ રીતે મેં બધી ગરમને હાથમાં એક લઈ અને ધોઈ લીધી છે. તો હવે આ રીતે ગરમરને ધોઈને પછી આપણે એને કટ કરવાની છે. તો આ રીતે મેં બધી ગરમરને ધોઈ લીધી છે. હવે એને કટ કરવા માટે એક મોટા પહોળા વાસણમાં આપણે પાણી લેવાનું છે અને આ રીતે હાથમાં એક ગરમરને લઈ ચપ્પુએથી એની છાલ કાઢવાની છે. તો ગરમરની છાલ છે એકદમ પતલી હોય છે. તો આ રીતે એકદમ સરળ રીતે ચપ્પુના ધારથી એની છાલ છે એ છૂટી પડશે. તો આ રીતે હળવા હાથથી તમે એની છાલ છે એ કાઢી શકશો. તો પિલરની પણ જરૂર નહીં પડે, એકદમ હળવા હાથથી જ એની છાલ કાઢી અને આ રીતે કટ કરવાની છે. જો ગરમર પતલી હોય તો એક ભાગમાં કટ કરવાની અને ગરમર જો થોડી જાડી હોય તો એને 2 ભાગમાં કટ કરવાની છે. તો આ રીતે એને મીડિયમ એવી ગરમરને કટ કરવાની છે. વધારે પડતી તમારે જાડી રાખવાની નથી, નહીંતર એને પલાળતા વાર લાગશે. તો આ રીતની મીડિયમ એવી કટ કરેલી હશે તો આ ગરમર છે એ ફક્ત 6 થી 7 દિવસ ખાવા જેવી થઈ જશે. તો આ રીતે આપણે બધી ગરમરને કટ કરવાની છે. તો તમે ચપ્પુ વડે અથવા પિલરથી તમને જે રીતે ફાવે તે રીતે એની છાલ કાઢી આ રીતે બધી ગરમરને મેં કટ કરી લીધી છે. તો હવે આ કટ કરેલી ગરમરને આપણે ચોખ્ખા પાણીથી 4 થી 5 વાર ધોવાની છે. તો તમારે મોટા પહોળા વાસણમાં જ કટ કરીને લેવાની છે એટલે ગરમર છે એ કાળી ના પડે. તો આ રીતે બધી ગરમરને મેં ચોખ્ખા પાણીથી ધોઈ એક વાસણની અંદર કાઢી છે. હવે અથાણું બનાવવા માટે આપણે 2 કિલો વજનમાં ગરમર છે તો આપણે 4 ચમચી ભરીને મીઠું એડ કરવાનું છે. તો ચમચી છે તમારે આખી ભરીને એડ કરવાની છે. તો 4 ચમચી મીઠું છે તો આપણે 2 ચમચી હળદર એડ કરીશું. તો બધી વસ્તુ છે એકદમ સરસ તમારે એને મિક્સ કરવાની છે અને હળદર છે એ આ વર્ષની જે નવી હળદર હોય એનો જ ઉપયોગ કરવાનો છે, એટલે કલરમાં છે એ ગરમર એકદમ સરસ બનશે. તો બધી વસ્તુ છે એકદમ સરસ તમારે મિક્સ કરવાની છે. તો આ રીતે હળદર અને મીઠું છે એ ગરમર સાથે કોટ થઈ જાય એ રીતે તમારે એકદમ સરસ રીતે એને મિક્સ કરી પછી આ ગરમને આપણે કાચની બોટલમાં ભરીશું. તો કાચની બોટલમાં ભરેલું અથાણું છે એ આખું વર્ષ માટે સારું રહે છે. તો આ રીતે આપણે બધી ગરમરને બોટલની અંદર ભરી લેવાની છે અને એકદમ સરસ સ્વાદમાં ખાટી મીઠી બને એના માટે આપણે ખાટા પાણીનો ઉપયોગ કરીશું. તો જે કેરીનું ખાટું પાણી હોય એનો મેં ઉપયોગ કર્યો છે અને આ પાણીથી જ આ ગરમર છે સ્વાદમાં પણ એકદમ સરસ બને છે અને આખા વર્ષ માટે સારી પણ રહે છે. જો તમારા આગળ ખાટું પાણી ના હોય તો તમારે ખાટી કેરીના ટુકડા એડ કરવાના છે અને નોર્મલ પાણી અને મીઠું હળદર એડ કરવાના. પણ જો ખાટું પાણી હોય તો ખાટા પાણીનો જ ઉપયોગ કરવાનો છે. તો આ રીતે મેં ખાટું પાણી એડ કર્યું છે તો અડધી બોટલ ખાટા પાણીથી ભરાણી છે. તો હવે જે આપણે બાકીનું પાણી છે એ નોર્મલ એડ કરીશું અને આ ગરમર છે આ રીતે ડૂબડૂબા રહે તે રીતે તમારે પાણીમાં રાખવાની છે. તો આ રીતે મેં ડૂબડૂબા પાણીમાં રાખી છે. હવે એનું ઢાંકણ બંધ કરી તમારે 7 દિવસ માટે રહેવા દેવાની છે. તો રોજ દિવસમાં એકવાર તમારે ગરમરને આ રીતે ઉપર નીચે કરવાની છે. તો આ રીતે બોટલને ત્રાંસી કરી અંદર ગરમર અથવા પાણી જે ઉપર નીચે થાય એ રીતે તમારે કરી લેવાની છે.
તો કુલ તમારે 7થી 8 દિવસ માટે આ રીતે દિવસમાં રોજ એકવાર તમારે ગરમરને ઉપર નીચે કરી લેવાની છે. તો કુલ 7 દિવસ થઈ ગયા છે અને ગરમર છે એકદમ સરસ ખાવા જેવી બની ગઈ છે. તો એ ગરમરને આપણે કાઢીને જોઈએ તો એકદમ સરસ કલરમાં પણ થઈ ગઈ છે, એટલે કે હળદરવાળી થઈ ગઈ છે. અને આ રીતે કટ કરીએ તો સરસ કટ પણ થઈ જાય છે, એટલે કે આપણી ગરમર છે એ અથાઈ ગઈ છે. તો કુલ 7થી 8 દિવસ જેવું થઈ ગયું છે અને આપણી ગરમર છે એ ખાવા જેવી થઈ ગઈ. તો તમારે ગરમરને જ્યારે પણ એને ખાવા માટે ઉપયોગમાં લેવી હોય ત્યારે વાટકામાં કાઢી ગરમરને ધોઈને પણ ખાઈ શકો, આમ ગમે તો તમે આમ પણ સીધી જ ખાઈ શકો. તો આ થેલી ગરમરને ફ્રીજમાં રાખશો તો આખા વર્ષ માટે સારી રહેશે અને બહાર રાખશો તો 6 મહિના સુધી સારી રહેશે. તો દાળ ભાત સાથે અને કેરીના રસ સાથે ખાવાની ખૂબ મજા આવે તેવી આ થેલી ગરમર બનીને તૈયાર.